નમસ્કાર, એનકવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ અથવા તો ખોટી દિશામાં વાહન ચલાવનાર સામે કરાશે કાયદેસરની કાર્યવાહી. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર પ્રાણઘાતક બનાવો બનવા પામે છે અને આ અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા આ અંગેની ડ્રાઈવ રાખવી જરૂરી હોય. અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો સામે વધુમાં વધુ કેસ કરવા અંગેની ડ્રાઈવ તારીખ 22 જૂન 2024 થી 30 જૂન 2024 સુધી સમગ્ર શહેરમાં રાખવામાં આવી છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ કેસો કરવાની કામગીરી સમયગાળા બાદ પણ ચાલુ રહેશે. આ ડ્રાઈવ દરમિયાન રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનાર વિરુદ્ધ પોલીસ વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. જેથી નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે પોતાનું વાહન રોંગ સાઈડ અથવા તો ખોટી દિશામાં નહીં ચલાવી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. રોંગ સાઈડ આવતા વાહનોથી અકસ્માતના બનાવ બનતા હોય તો સ્પેસિફિક ઝુંબેશ અમે 10 દિવસ સુધી આવતીકાલથી 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધીના ડ્રાઈવનું આયોજન કરે છે અને સ્પેસિફિક રોંગ સાઈડથી આવતા વાહનો માટેનું અમે ડ્રાઈવનું આયોજન કરીએ છીએ. અને રોંગ સાઈડથી આવતા ભયજનક જે ડ્રાઈવરો છે ડ્રાઇવિંગ કરતા હોય છે એમાં 184 હેઠળ સ્થળદંડ લે છે, પણ આ વખતે અમે એમાં ગુનો દાખલ કરવાના છે 279 184 હેઠળ કે જેની એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. અને એ પ્રજાજોગ સંદેશ એટલા માટે આપીએ છીએ કે પ્રજાને થોડી ખ્યાલ આવે કે આ એક સખત રીતે એની અમલવારી કરવામાં આવનાર છે અને એ સજાગ થઈ. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.